કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું તમારો મિત્ર ભાવેશ પટેલ આજે તમારા માટે લઈને આવ્યો છું એવા પ્રશ્નો કે જ્યાં આગળ તમને પ્રોબ્લેમ થાય છે. તમને ડાયરેક્ટ સૂત્ર તો મળી જાય છે. ઉર્જાનો પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ n કક્ષામાં પરિભ્રમણ કરે છે ત્યારે તેની ઉર્જા મેળવવાનું સમીકરણ કયું છે? તમે આવું સૂત્ર તો ભણ્યા જશો કે En બરાબર -13.6 ગુણ્યા z² ભાગ્યા n² ઇલેક્ટ્રોવોલ્ટ. પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું? એના સાથે સાથે ત્રિજ્યાનું સૂત્ર પણ આવે છે 0.529 n² ઇન્ટુ સેન્ટીમીટરમાં એંગસ્ટ્રોમમાં આનું મૂલ્ય આવે છે. પણ આ બધું આવ્યું ક્યાંથી એ જોવું છે વિદ્યાર્થી મિત્રો. એની સાબિતી લઈને આજે તમારી સાથે આવ્યો છું. આજે આપણે આ સમીકરણોને પ્રૂફ કરવા છે કે કઈ રીતે એનું કામ કરવામાં આવે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી કોને આપેલી છે? તો નિલ્સ બોહર નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે એવું કીધું તેમની પૂર્વધારણામાં કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન એ તેની કક્ષકોમાં પરિભ્રમણ કરે છે. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન કક્ષકમાં પરિભ્રમણ કરતો હોય તો એનું કક્ષીય કોણીય વેગમાન હોય છે. શું હોય છે? કક્ષીય કોણીય વેગમાન. જે કે કક્ષીય કોણીય વેગમાન હોય છે. કેટલું હોય છે? તો mvr nh/2π. આ એનું કક્ષીય કોણીય વેગમાન છે. બીજા શબ્દોમાં એવું કીધું કે તેના ઉપર જે ઇલેક્ટ્રોન કક્ષકમાં ફરતો હોય છે એનો વીજભાર માઇનસ હોય છે. કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસનો વીજભાર પ્લસ હોય છે. તો વીજભારોના કારણે એના ઉપર લાગતું બળ જેને કુલંબીય બળ કહેવામાં આવે છે. કયું બળ લાગે છે? કુલંબીય બળ. વિદ્યુત કુલંબીય બળ લાગે છે. જે લાગે છે F બરાબર k q1 q2 upon r². પણ k1 q1 q2 ની જગ્યાએ મૂલ્ય મૂકી એનો આન્સર લાવવામાં આવે છે k z² upon r². આ થઈ ગયું કુલંબીય બળ. ઇલેક્ટ્રોનને પોતાના સ્થાનમાં જકડી રાખવા માટે જો એક જ બળ લાગતું હોત તો એ કેન્દ્ર તરફ આવી ગયો. પરંતુ તેને ત્યાં પોતાના સ્થાનમાં મૂળ કક્ષકમાં રાખવા માટે એક બીજું બળ લાગે છે જેને કેન્દ્ર ત્યાગી બળ કહે છે. અને આ કેન્દ્ર ત્યાગી બળ કેટલું હોય છે તો તમે લોકો જાણો જ છો. કેન્દ્ર ત્યાગી બળ mv² r જેટલું હોય છે. કેટલું હોય છે? mv² r જેટલું હોય છે. મને આશા છે કે તમે લોકો આટલું તો જાણો જ છો કે કક્ષીય કોણીય વેગમાન mvr nh/2π છે. વિદ્યુત કુલંબીય બળ એ આટલું હોય છે અને કેન્દ્ર ત્યાગી બળ આટલું હોય છે. પરંતુ એ ઇલેક્ટ્રોન પોતાના સ્થાનમાં એટલે કે ચોક્કસ કક્ષકમાં પરિભ્રમણ કરે છે. એના માટે એવું હોવું જરૂરી છે કે બંને બળો સમાન હોવા જોઈએ. કુલંબીય બળ અને કેન્દ્ર ત્યાગી બળ બંને બળ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. જો સમાન હશે તો જ આ ઘટના સાબિત થશે. તો જ ઇલેક્ટ્રોન પોતાની કક્ષકમાં ફર્યા કરશે. નહીંતર વિદ્યાર્થી મિત્રો જેમ સૂર્યમંડળમાં ગ્રહો આજુબાજુ ફરે છે સૂર્યના, એ કેમ ચોક્કસ ઓર્બિટમાં જ ફરે છે? ચોક્કસ કક્ષકમાં જ ફરે છે. શું એ કેન્દ્રમાં જે એનું બળ લાગે છે તો બળના કારણે પોતાના તરફ ના આવી ગયા હોય? પરંતુ નહીં. આ જે કેન્દ્ર ત્યાગી અને સેન્ટ્રીફ્યુગેશન ફોર્સ એટલે કે કેન્દ્ર ત્યાગી બળ, સેન્ટ્રીફ્યુગેશન ફોર્સને કેન્દ્ર ત્યાગી બળ કહેવામાં આવે છે. એન્ડ પોટેન્શિયલ કુલંબીય ચાર્જ પોટેન્શિયલ ફોર્સ જેને વિદ્યુત કુલંબીય બળ કહેવામાં આવે છે, બંને ઇક્વલ હોય છે. કેવા હોય છે? ઇક્વલ. તો આ શબ્દોને યાદ રાખજો કે ઇલેક્ટ્રોનને પોતાની કક્ષકમાં રાખવા માટે બંને બળ લાગે છે અને બંને બળ સમાન હોય છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે આ વસ્તુને યાદ રાખશો. તો અહીંથી આગળ વધીએ કે બંને બળો સમાન છે. સમાન બળો હશે તો એને સરખામણી કરીશું. સમીકરણ 1 અને સમીકરણ 2. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા
1 અને 2 ને સરખાવતા. તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ આ MCQ લખીને કેમ રાખ્યો છે, એનું સોલ્યુશન તો 1 જ મિનિટમાં આપી દઈએ અમે તો વિદ્યાર્થી મિત્રો, તમે લોંગ ટાઈમ માટે આને કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે એની સાબિતી આવે છે, અગર જો એ પાયામાંથી શીખેલું હશે તો પ્રશ્ન ગમે ત્યાંથી આવશે, એની તમને ક્યારેય ચિંતા રહેશે નહીં. એનો કોઈ પણ એક ભાગ એટલે કે કોઈ પણ એકની કિંમત પણ તમને ખબર હશે તો તમે બિલકુલ આસાનીથી જવાબ આપી શકશો. એના માટે આજે હું આ સાબિતી લઈને તમારી સાથે આવ્યો છું. આ સાબિતી એ કોઈ જેવી તેવી સાબિતી નથી, ખૂબ જ મહત્વની અને ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે, ખાસ કરીને JEE ના વિદ્યાર્થીઓ માટે. રેડી? આશા રાખું છું કે તમને આ વસ્તુ ગમશે અને મજા આવશે. હવે મારે અહીંથી સૂત્ર જોઈએ છે, કોને? ત્રિજ્યા. સૌથી પહેલા મારે ત્રિજ્યાનું સૂત્ર જોઈએ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે એક r અને એક r પર થઈ શકે છે, માટે આને હું આવું લખી શકીશ કે z² / r mv². કશો વાંધો નથી, આપણે આ mvr માંથી nh/2 માં v ને કરતા બનાવતા, કક્ષકીય કોણીય વેગમાનમાંથી v ને કરતા બનાવતા. હવે કક્ષીય કોણીય વેગમાન v ને કરતા બનાવતા, v ને કરતા બનાવીશ તો અહીં v ની કિંમત આવી જશે, એટલે v એટલે કે ઝડપ તો જતી રહેશે, ઝડપ શોધવી નથી આપણે, એટલે ડાયરેક્ટ આપણને આપણો જવાબ મળશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું મળી રહ્યું છે. m v ને કરતા બનાવું તો v nh/2πmr. ચલો સમીકરણ 3. v ની કિંમત સમીકરણ 3 માં મૂકતા અને સમીકરણ 3 આપી દો. v ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, v ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, v ની કિંમત જો સમીકરણ 3 માં મૂકશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોજો કે z² / r mv². તો nh/2πmr નો સ્ક્વેર. સ્ક્વેર કરવાથી શું થશે તો જુઓ કે z² / r m n² h² 2 નો સ્ક્વેર 4 π² m² r². ચલો ફરીથી તમારો r આવી ગયો. જે કટ થતું હોય એને કટ કરો અને તમારો જવાબ મેળવો. mm કટ થઈ ગયું. આ r ને અહીંયા કરતા બનાવું તો r n n² h². ચલો એ તો ઉપર આવી ગયું. નીચે આવશે તમારું 4 π² m² kz². ચલો ડન. તો અહીંયા તમને આ ઊર્જા ત્રિજ્યા મેળવવાનું સૂત્ર. કોનું સૂત્ર મળ્યું? ત્રિજ્યા. જુઓ અહીંયા આ વસ્તુને ધ્યાનથી જોજો. m² અને આ z જે અહીંયા મેં લખેલું છે h²/z આવી ગયું. kz² હતું એના ઉપર ત્યાં સૂત્ર મળી ગયું તમને n²/z. આવી ગયો જવાબ તમારો. તો આ જે સૂત્ર છે, હવે આના અંદરના મૂલ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંથી તમને જે સૂત્ર મળ્યું છે એ હું અહીંયા આગળ લખું છું અલગથી. rn બરાબર n² h² 4π² k m તો કટ થઈ જશે એટલે m જ આવશે m z². ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આટલી વસ્તુમાં ખબર પડી ગઈ હશે. પ્રશ્ન થાય સાહેબ આ એક સાબિતી આપી દીધી મેં સરસ મજાની માત્ર આટલા કેલ્ક્યુલેશનમાં, તો તમે જો વિદ્યાર્થી મિત્રો આવી સાબિતી ગમતી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કદાપી ભૂલશો. જો વિદ્યાર્થી મિત્રો તમને આવીને આવી મજા આવતી રહેશે, પરંતુ એના માટે તમારે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરવા જ પડશે, કારણ કે એના વગર ચાલવાનું નથી.
વિડીયો જેટલા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો, જેટલા વ્યૂઝ વધશે એટલા તમારા નવા વિડીયો જલ્દી આવશે. આશા રાખું છું કે તમે મારી આ વાતને સમજવાનો પ્રયત્ન કરશો. અહીંયા તમને એક વસ્તુ જોવા મળે છે કે તમે કેથી બિલકુલ અંજાણ છો. કેને કહેવામાં આવે છે 1/4πε0. કેને કહેવામાં આવે છે 4πε0. કોઈક વખત આ વેલ્યુને અહીંયા 4πε0 લખી દેશે તો અહીંયા તમારું બીજું પણ સૂત્ર આવી શકે છે. તો આની જગ્યાએ તમારું ε0 વાળું સૂત્ર પણ આવી શકે છે, જેને પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. આની કેની કિંમત હોય છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આ વસ્તુને યાદ રાખી લેજો, કામ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમને RN નું સૂત્ર બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. જો n²/x² કેની જગ્યાએ 4πε0 વાપરું તો શું થઈ શકે છે? તો તમારી અમુક વસ્તુ કટ થઈ શકે છે. જેમ કે એક પાઈ કટ થઈ શકે છે, 4 કટ થઈ શકે છે. તો ε0 નું નવું સૂત્ર મળી શકે છે RM બરાબર કયું મળ્યું n²x². n²x²ε0 upon πmz². તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે મેં જે ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું છે, આ ત્રિજ્યાનું સૂત્ર આ ક્યાંથી આવ્યું, આવી ગણતરીઓના આધારે આવ્યું છે. આના અંદર કિંમતો મૂકીને આવેલું છે, જ્યાં n એની કક્ષા દર્શાવે છે, h પ્લાન્ક અચળાંક છે, પાઈ ની કિંમત તમે જાણો છો, m નું મૂલ્ય ઇલેક્ટ્રોનનું દર છે, k 9 × 10⁹, z પરમાણુ ક્રમાંક, e વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ એનું મૂલ્ય છે. આશા રાખું છું કે તમને આટલી ખબર પડી ગઈ હશે. હજુ આપણે જવાનું છે આટલા સુધી, તો એની સફરને હજુ કાયમ રાખી કન્ટિન્યુ આગળ વધીએ. જો તમને આ વસ્તુ ગમી હોય તો એક छोटी सी लाइक एंड कमेंट कर लेना मेरे दोस्तों. ठीक है, अब આગળ જોઈએ. અને ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું છે. કોનું? ત્રિજ્યા. ચલો, આ વસ્તુને હું હટાવી રહ્યો છું. તમે કદાચ લખી લીધું હશે અને ન લખ્યું હોય તો વિડીયોને 2 મિનિટ માટે પોઝ કરી લેજો અને લખી લેજો. ચલો આગળ વધીએ. આશા રાખું છું તમને મજા આવતી હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉર્જાનું સૂત્ર મેળવવા માટે તમને ખબર જ છે કે ઉર્જા છે શું. તો ઉર્જા એટલે કે ટોટલ એનર્જી, એટલે કે કુલ એનર્જી, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર તો તમે જાણો છો, કયું? 1/2 mv²/r. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખજો, kz²/r. સ્થિતિ ઉર્જાનું સૂત્ર હંમેશા યાદ રાખજો, kz²/r. બંનેનો સરવાળો હંમેશા કેટલો થવો જોઈએ? કુલ ઉર્જા જેટલો હોવો જોઈએ. તમે સવારે કેટલું ગાધું, આખા દિવસ દરમિયાન કામ કરો, બધી ઉર્જાનો સરવાળો કરો તો સવારે જેટલી ઉર્જા હતી એટલી થવી જોઈએ. કારણ કે ઉર્જાનું સર્જન કે વિખંડન શક્ય નથી. તમે જેટલું પ્રાપ્ત કરશો એટલું સામે વળતર મળે છે. રેડી? ઉર્જા અચળ રહે છે, એવું તમે કદાચ ક્યાંક ભણ્યા હશો. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું, આગળ વધું છું કે તમને ખબર પડી હશે. mv²/r માંથી mv² ની જગ્યાએ કિંમતો મૂકવી છે. હવે mv²/r, આ બંને બળો તો કેવા હોય? સમાન હોય છે. ચલો આ બંને બળોને સરખામણી કરું તો મને mv²/r ની જગ્યાએ શું, mv² ની જગ્યાએ હું શું લખી શકીશ? kz²/r². મારે તો માત્ર ગતિ ઉર્જાનું સૂત્ર 1/2mv² છે. શું છે? 1/2mv². તો ગતિ ઉર્જાની જગ્યાએ આ સૂત્ર ઉપરથી આવું લખી શકીશ, mv² બરાબર kz²/r. શું લખીશ? kz²/r. તો ચલો વિદ્યાર્થી મિત્રો, 1/2 kz²/r માઈનસ kz²/r. ચલો ડન. આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. હવે આગળ વધીએ કે આની નાનકડી બાદબાકી કરતા લસા લેવામાં આવે છે.
માઇનસ 2kz² અપોન 2r. માઇનસ કરશો તો માઇનસ kz² બાય 2r એનું સૂત્ર મળે છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણું આ જે સૂત્ર આવશે એમાં r ની કિંમત તમે જાણો છો. r ની કિંમત મૂકી દઈએ એટલે આપણો જવાબ આવી જશે માઇનસ kz² અપોન 2 1/r ની જગ્યાએ કિંમત મૂકીએ તો શું થશે n²h². છેદનો છેદ અંશમાં 4π² kmz². ઉડતું હોય ઉડાડો, ના ઉડતું હોય તો રહેવા દો, આપણને શું ચિંતા. 2a2. ચલો આગળ વધીએ. en બરાબર કિંમતોનો સરવાળો કરતા જાઓ, તમારો જવાબ મળતો જશે. માઇનસ k કેટલી વાર છે? 2 વાર છે. z કેટલી વાર છે? 2 વાર છે. π² કેટલી વાર છે? 2 વાર છે. k કેટલી વાર? એ તો આવી ગયું. z પણ આવી ગયો. e કેટલી વાર થશે? 4 વાર. e કેટલી વાર થયો? 4 વાર. m કેટલી વાર છે? 1 વાર. અપોન શું હતું આગળ? 2k² z² π² is e⁴ અપોન n² ઇન્ટુ h². પરંતુ અહીંયા આગળ z તો ક્યાંય છે જ નહીં, કારણ કે હાઇડ્રોજન માટે હાઇડ્રોજન માટે લઈએ. આ તમારું ઊર્જાનું સૂત્ર મળી ગયું વ્યવહારિક એટલે કે n કક્ષકની ઊર્જા માટે કોઈ પણ તત્વ માટેનું સૂત્ર મળી ગયેલ છે. માત્ર મારે હાઇડ્રોજન માટે z બરાબર 1 માટે માઇનસ 2k² π² e⁴ ઇન્ટુ n² બાય h². આવું સૂત્ર ક્યાં છે તો જુઓ માઇનસ 2π² m e⁴ k² 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 5 થઈ ગયા n² અપોન n. તો આ તમારો જવાબ છે. ચલો ડન. જો બાકીના બધા વિકલ્પો ખોટા છે. સામાન્ય રીતે પણ ખબર પડી શકે છે કે અહીંયા માઈનસ છે, પરંતુ ચાલો હું અહીંયા માઈનસ મૂકી દઉં. 2π² m² k² n²/s. અહીંયા આગળ પણ માઈનસ મૂકી દઉં. ચલો તો પછી શું થઈ શકે છે? અમુક ઓપ્શન તો બાય મિસ્ટેક સેમ આપી દીધેલા છે, k² ને હટાવી દઈએ તો તમારો જવાબ આ આવે છે. ફાઇનલ આન્સર એ આપણને આ સૂત્ર ઉપરથી મળે છે. તો આ થઈ ગઈ ઊર્જાની સાબિતી. દરેક વસ્તુની કિંમત પૂછો એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં તમારું આવું સૂત્ર મળી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ સક્સેસ ઇન ટ્યુશન.